જૂન મહિનામાં વરસશે ધોધમાર વરસાદ। 12 થી 15 જૂન વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસશે વરસાદ। આ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે। 10 થી 12 જૂન વચ્ચે મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 12 થી 15 જૂન વચ્ચે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો, ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસી શકે છે। 18 જૂન બાદ બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેનાથી 21 થી 23 જૂન વચ્ચે રાજ્યમાં અને 13 થી 15 જૂન વચ્ચે દેશના મોટા ભાગના વિસ્તારોમાં પૂર આવે તેવો વરસાદ વરસી શકે છે। તો પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। 10 થી 12 જૂનમાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 12 થી 15માં સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરી પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે 18 જૂન પછી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેના કારણે આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 21, 22, 13 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 24 થી 30 જૂનમાં વરસાદ થવાની શક્યતા, સારો વરસાદ થવાની શક્યતા રહેશે।